ગુજરાતી સુવિચાર. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં જોઈએ મનને શાંતિ આપે એવી અનમોલ વાતો જે જરૂર ઉપયોગી થશે. સંબંધો ભલે ગમે તેટલા ખરાબ કેમ ના હોય, સંબંધો ક્યારેય તોડશો નહીં. પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય, પીવા માટે નહીં તો આગ બુઝાવવા કે ફૂલ છોડને પાણી પીવડાવવા માટે તો જરૂર કામ આવે છે. આપણી જાત પરનો આપણો અવિશ્વાસ આપણા માટે બહુ ભારે બોજ હોય છે. આપણે આ બોજ લઈને ઊંચે ચડી શકતા નથી. જો આપણે આ બોજ ઉતારીને ઊંચે ચડીશું તો ઊંચા ગોલ પણ આપણે જરૂરથી મેળવી શકીશું. કાચબો ઉડતા પક્ષીને જોઈને વિચારે છે, હું આટલો ધીમો કેમ? અને ગોકુળ ગાય કાચબાને જોઈને વિચારે છે, કાચબો આટલો ઝડપી કેમ? જીવનમાં બધા પોતપોતાની ઝડપથી આગળ વધે છે, એટલે કોઈ બીજા સાથે કમ્પેરિઝન કરશો નહીં. જીવન એ કોઈ રેસ નથી, એમાં પહેલું કોણ અને બીજું કોણ એવી કોઈ સ્પર્ધા નથી. આપણામાં ભલે 1000 કમીઓ હોય, પરંતુ આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે સૌથી સારું કામ કરી શકવાની કાબેલિયત ધરાવીએ છીએ, અને ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ કે એ જે કરશે તે સારું જ કરશે. માત્ર જ્ઞાન જ એક એવું તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી. ધર્મ આપણો ગમે તે હોય, સારા માણસ બનીએ, કારણ કે હિસાબ આપણા કર્મનો થશે, આપણા ધર્મનો નહીં. જો બધું જ ગુમાવીને પણ આપણામાં કંઈક કરવાની હિંમત બાકી હોય તો સમજી લેજો કે આપણે ખરેખર કશું ગુમાવ્યું નથી. જૂઠ ભલે ગમે તેટલું બળવાન કેમ ના હોય, સત્યને ક્યારેય દબાવી શકતું નથી. સત્ય પાણી પર તેલની જેમ હંમેશા ઉપર આવી જ જશે. જે મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય છે તેના વિચારો હંમેશા એવા હોય છે કે મને મળેલું દુઃખ કોઈને ના મળે, અને જે સુખ મને મળ્યું છે એ સૌને મળે. મિત્રો, ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.